તે એમાં કેવું થયું ખબર પછી અમે એને પૂછ્યું કે બાબા સાહેબ તેના મોટું થોડું રીંગ ચડી ગયેલું હતું બરોબર એટલે પછી અમે કે સરો લેવો તો મારો હાર્દિકે મને વાત કરી એટલે હિરોઈન જોડ્યો હતો કે સરો દોવા કીધું તું તારો સરો શું કોમ નું માઈક ઉપર હાથ થઈને અવાજ ના તે પછી બાબાએ મને વાત પાટ એ માટે તો એને હાથમાં પહેરવાનું મહાકાલનું જે આવે ને તે નતું લીધું બોલો પછી એને પૈસા બચાયા કે મારે સરો લેવો છે મમ્મી તો કે જાને મોજન ઠોકલો કે જાને ઠોકલો ઈને જઈને અંદર જઈને મારે આટલું જ કેવું છે માઈક લાવ માઈક લાવ તમારું શું કેવું છે મારું કેવું કે અમે ફોટા પડાવીને ના લઈ ગયા મંદિર આગળ તે મમ્મી પર તાપડ્યો ભાઈ ખતરનાક પછી મમ્મી ધરાઈને ગાળો દે દીધી કોઈ ઓને હળગાવ્યો દ્વારકામાં દ્વારકા અમારું કશું નહીં કેવું અને આયરો જ ભાઈ પેલા સાહેબ ના બોલો સાહેબ શું કહેવા માંગો છો તમે કઈ ટિપ્પણી કેવી છે એમાં એવું હતું માઈક પકડો માઈક પકડો એની મમ્મી અમારા જોડે આવી અને એની મમ્મી એમ કીધું કે અમારો છોકરો એમ કહે છે કે સરો લેવો છે કેટલા રૂપિયાનો 600 રૂપિયા મારું નામ આવતું હતું કે સચિને એવું કીધું છે કે સચિને સરો લીધો છે તો કે મારે લેવો છે તો હું એના જોડે ગયો ને તે આવડું મોઢું એનું થઈ ગયેલું હતું ઉંદેરીની ગાડી જેવું આવડું બરોબર તે મેં એને પૂછ્યું તારો શું લેવું છે મારે કે કચ્છી નથી લેવું ચાલે તું મને ઊંઘવા દે રે તું મારે કશું નથી જોતું એટલે મને ખબર પડી કે ભાઈની છે ને ગાંડ ફાટીને ગલ્લા જેવી થઈ ગયેલ છે તો પછી એને સાઈડમાં કરવામાં આવ્યો એ રાત્રે 9 વાગે સૂતેલો હતો તો સવારે 7 વાગે ઉઠ્યો છે લક્ઝરીમાં બરોબર ઓકે અમારું એક ટાઈમ નહીં અમારું ઇન્ટરવ્યુ અહીંયા પૂરું થાય છે આ છે કે નહીં અમારા ગામના છોકરા છે કે નહીં ચાલુ તમારે સરો શું કામ ભાઈ એને બહાર ભરાવો છો સરો સાચી વાત કહેજો તમે રિહોણા હતા કચ્ચા મત એ બધી આ બધા જે વાત કીધી મારા પરથી એ વાત સાચી ખોટી એટલે સાચી જ છે યાર એમને તો સરો લાઈન કરો ખાલી હું ભાઈ સારું ડુંગળી તમારું કા સમાધી ચપ્પુ ના સારું નતો એમને ખોચા વાળું કે ચપ્પુ કે એને ચપ્પુ કહેવાય સારું નતું આવડું ચપ્પુ તો ઘેર 400 રૂપિયા ચપ્પુ ચોકન મળે ચપ્પુ હતું એટલે 400 રૂપિયાનું લે તે 400 રૂપિયા ચપ્પુ ચોય મળે આ તે એન્ડ કરી દે હાલો ઓકે યાર ઓકે